गुजरात न्यूज हैज बीन ब्रॉट टू यू बाय आज तक सबसे तेज। નમસ્કાર અમેરિકા ગુજરાત તકના ખાસ બુલેટિનમાં આપનું સ્વાગત છે। મારું નામ છે કશ્યપ। બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારોથી। રાજકારણના ઇતિહાસમાં ક્યારેય ન બન્યું હોય તેવું થયું। સુરતમાં બિનહરીફ જીત બાદ ભાજપે પાડ્યો મોટો ખેલ। કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી ટૂંક સમયમાં ભાજપમાં જોડાઈ શકે। સુરતમાં કુંભાણી વિરુદ્ધ કાર્યકર્તાઓએ લગાવ્યા નારા। જનતાનો ગદ્દાર લોકશાહીનો હત્યારાના નારા સાથે કાર્યકર્તાઓ તેના ઘરે પહોંચ્યા। કુંભાણી વિરુદ્ધ આપે એફઆઈઆર દાખલ કરવા માંગ કરી। ભાજપ નેતાની ફરી જીભ લપસી। વિસાવદર કાર્યાલયના ઉદ્ઘાટન સમયે આપમાંથી ભાજપમાં આવેલા ભૂપત ભાયણીનો બફાટ। રાહુલ ગાંધીના અપશબ્દો બોલતો વિડીયો વાયરલ। પરસોત્તમ રૂપાલા બાદ ફરી ભાજપના નેતાઓનો બફાટ। જૂનાગઢ લોકસભા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે રાજા અને તેમની પટરાણીઓને લઈને વિવાદાસ્પદ નિવેદન સામે આવતા રાજકારણ ગરમાયું। ક્ષત્રિય સમાજને લઈ રૂપાલાએ ફરી જાહેરમાં માફી માંગી। મોરબીના એક કાર્યક્રમમાં મંચ પરથી કહ્યું, નાની મોટી વાતને જતી કરી રાષ્ટ્રહિતના કાર્યમાં જોડાવા ક્ષત્રિય સમાજને વિનમ્ર અપીલ કરું છું। આમ આદમી પાર્ટી છોડી અને ભાજપમાં જોડાયેલા ભૂપત ભાયણીનો વાણીવિલાસ સામે આવ્યો છે। રાહુલ ગાંધીને તેઓ અપશબ્દ બોલ્યા હતા અને ભાજપમાં નરેન્દ્ર મોદી વિશે શું કહ્યું, આવો સાંભળીએ। ચૂંટણી આવી અને નેતાઓના બફાટ લાવી। ન જાણે કેમ પરંતુ પોતાના પક્ષને મોટા દેખાડવાની લહેરમાં નેતાઓ મન ફાવે તેમ બોલવા લાગ્યા છે। પહેલા રૂપાલા અને પછી જૂનાગઢ ભાજપના નેતા કિરીટ પટેલ અને હવે બફાટ કરવાની કોમ્પિટિશનમાં જોડાયા છે વિસાવદરના દલબદલુ નેતા ભૂપત ભાયાણી। આ એ જ ભૂપત ભાયાણી છે જે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હતા, પણ અચાનક મન બદલાયું અને પક્ષ પલટો કરી ભાજપમાં આવી ગયા। ભાજપમાં આવવાની સાથે જ જાણે કે ભૂપતભાઈને મન ફાવે તેમ બોલવાનું સર્ટિફિકેટ મળી ગયું હોય તેવું લાગી રહ્યું છે। વિસાવદરના ભાજપના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટનમાં ભૂપત ભાયાણી રાહુલ ગાંધી માટે એવા શબ્દો બોલ્યા જે નેતાઓના મુખે ક્યારે પણ ન શોભે। સાંભળો। મિત્રો, આ રાષ્ટ્રની ચૂંટણી છે। આપ સૌ સમજી શકો કે રાહુલ ગાંધી જેવા નપુંસક વ્યક્તિત્વના હાથમાં દેશની કમર સોંપી શકાય। સમજી શકીએ ને બધા? તો આલિયા માલિયા જમાલિયા બધા એક કુંડિયા પાણી પીવે છે બધા। શું કામે? બીજી કુંડિયા આપણો સિંહ નરેન્દ્ર મોદી। જનતાની વચ્ચે તો છાતી કાઢીને જાજો। સાંભળ્યું તમે? નેતાઓ કોઈ પણ પક્ષના હોય, અરે નેતા પણ કેમ ન હોય, પણ પોતાના પક્ષ સામે માંધાતા દેખાવાની લાહીમાં ગમે તેમ બોલી જવું કેટલું યોગ્ય છે તે હવે પક્ષે જ વિચાર કરવો જોઈએ। રહી વાત બફાટની, તો ભૂપતભાઈના વિવાદિત વેણ બાદ કાળા તાપમાં વિરોધનો પારો પણ ચડ્યો છે અને એટલે જ ભૂપતભાઈ બચાવની મુદ્રામાં ઉતરી ચૂક્યા છે। તાબડતોડ માફી માંગી અને પોતાની જ વાતને જુમલો કહી દીધો છે। હતો ત્યારે થઈ જ્યારે ભૂપતભાઈ માફી માંગતા માંગતા સોનિયા ગાંધીના પીએમ મોદીના નિવેદન સુધી પહોંચી ગયા। ગઈકાલના અમારા મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે મારા પ્રવચનમાં રાહુલજી વિશે મેં ચૂંટણીલક્ષી વાત કરેલ હતી। એ માત્ર ને માત્ર ચૂંટણીલક્ષી જુમલો હતો। એ તો દેશમાં આજે જ્યારે ચૂંટણી ચાલતી હોય તો દરેક પાર્ટીના લોકો ચૂંટણીલક્ષી વાત કરતા હોય છે, પોતાની વાત રાખતા હોય છે। તો એવા કોઈ નેતાઓને અથવા કોઈ પણ પાર્ટીને આ વિશે કાંઈ પણ નારાજગી હોય તો એમને હું કહેવા માગું છું કે દેશનું ગૌરવ, આપણા ગુજરાતનું ગૌરવ અને વિશ્વ નેતા, કદાવર નેતા નરેન્દ્રભાઈ વિશે પણ સોનિયાજીએ મોતના સોદાગર જેવા શબ્દો પ્રયોગો કરેલ હતા। ત્યારે અમારી લાગણીને પણ ખૂબ જ દુઃખ થયું હતું અને અમે પણ ત્યારે આહત હતા। તો અમારો કોઈ એવો કહેવાનો આશય કોઈને નારાજ કરવાનો કે કોઈને દુઃખી કરવાનો ન હતો। માત્ર ને માત્ર દેશની જનતા નરેન્દ્રભાઈની સરખામણી અન્ય કોઈ નેતા સાથે ન કરી શકે અને નરેન્દ્રભાઈની સરખામણી અન્ય કોઈ નેતા સાથે બિલકુલ હરગિજ ન થઈ શકે। નરેન્દ્રભાઈનું વ્યક્તિત્વ જ
એવડું મોટું વ્યક્તિત્વ છે અને એવા સબળ અને સક્ષમ નેતૃત્વને જ આપણે દેશનું સુકાન સોંપી શકીએ. બસ એટલું જ મારો કહેવાનો આશય હતો. વંદે માતરમ. ઇલેક્શન માથે હોય અને નેતાઓ બફાટ ન કરે તો કેમ ચાલે? ક્યારેક સમાજ વિરોધી તો ક્યારેક વ્યક્તિ વિરોધી. સીમા તો ત્યારે ઓળંગાય છે જ્યારે ભૂપતભાઈ જેવા નેતાઓ કાર્યકર્તાઓ સમક્ષ સારા થવા માટે હદ પાર કરી બેસે છે. આ સમગ્ર વિવાદમાં કોંગ્રેસ પણ સામે આવી હતી અને કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે ટ્વીટ કરી ભૂપત ભાયાણીને જવાબ આપ્યો હતો. આ બાબતે કોંગ્રેસે શું કહ્યું સાંભળો. નવા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા એવા અમારી સાથી પાર્ટી આમ આદમી પાર્ટીના ગદ્દાર એવા ભૂપત ભયાણી આજે પોતાની માનસિક સંતુલન ગુમાવીને જનનાયક રાહુલ ગાંધીજી માટે જે નિમ્ન કક્ષાના શબ્દોનો પ્રયોગ કર્યો છે એ વિસાવદરની જનતા હોય કે ગુજરાતની કે ભારત દેશની જનતા કે કોંગ્રેસ પાર્ટીનો કોઈ પણ કાર્યકર્તા ક્યારે પણ સાખી નહીં લે. આ એ જ ભૂપત ભયાણી છે કે જેમને વિસાવદરની જનતા સાથે ગદ્દારી કરીને આમ આદમી પાર્ટી સાથે ગદ્દારી કરીને ભારતીય જનતા પાર્ટીની લાલચમાં આવીને ભારતીય જનતા પાર્ટીનો જ્યારે ખેસ ધારણ કર્યો હોય ત્યારે સમજી શકાય છે કે જે પાર્ટીની ભૂતકાળ જ રહ્યો છે નિમ્ન કક્ષાના વાણી વિલાસનો. અગાઉ પણ તમે જોયું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીએ સંસદમાં પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહ સાહેબ માટે જે વાણી વિલાસનું ઉચ્ચારણ કરેલું કે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહ સાહેબ તો જ્યારે બાથરૂમમાં નહાતા હોય છે ત્યારે પણ છત્રી લઈને નહાતા હોય છે, તો એ પાર્ટીના લોકો પાસેથી કોઈ આશા વ્યક્ત થાય નહીં. પરંતુ ભૂપતભાઈને હું પૂછવા માંગુ છું કે તમારી 56 ઇંચની છાતી ક્યાં ગઈ હતી જ્યારે આપણી દેશની પહેલવાન મહિલાઓ જંતર મંતર ઉપર આંદોલનના માર્ગે હતી અને તમારા સાંસદને બચાવવા માટે એમને એમના તમામ પ્રકારના મેડલ પાછા આપવા પડ્યા? તમારી 56 ઇંચની છાતી ક્યાં ગઈ હતી જ્યારે 2020-21માં ખેડૂત આંદોલન દરમિયાન 700 ખેડૂતો શહીદ થઈ ગયા પરંતુ તમારી પાર્ટીના એક નેતા પાસે બોલવા માટે સમય નહોતો? તમારી એ 56 ઇંચની છાતી ક્યાં ગઈ હતી જ્યારે મણિપુરમાં આપણા દેશની 2 મહિલાઓને નગ્ન હાલતમાં રેપ કરીને એમને જાહેરમાં ફેરવવામાં આવે છે અને એમાંથી એક મહિલાના પતિ જ્યારે કારગિલ યુદ્ધમાં ભારત દેશની આર્મી તરફથી લડી ચૂક્યા હોય ત્યારે તમારી 56 ઇંચની છાતી ક્યાં ગઈ હતી? તમારી 56 ઇંચની છાતી ક્યાં ગઈ હતી જ્યારે દેશમાં બેરોજગારી વધી, મોંઘવારી વધી, દેશમાં ખેડૂતોની આત્મહત્યા વધી, યુવાનો બેરોજગાર થયા, યુવાનોની આત્મહત્યા કરી? મને લાગે છે કે ભૂપતભાઈ ભયાણીને કોંગ્રેસ પાર્ટીની અથવા તો અમારી અલાયન્સ પાર્ટીની ચિંતા કર્યા સિવાય પહેલા તમારી જીત માટે ચિંતા કરો. વિસાવદરની જનતા આ વખતે તમને ખૂબ જ મજબૂત લપડાક આપવાની છે. જય હિન્દ, જય ભારત. સમગ્ર વિવાદને લઈ કોંગ્રેસની પ્રતિક્રિયા સામે આવી ચૂકી છે, પરંતુ ભૂપત ભાયાણી પર આજે પણ લોકો સવાલ કરી રહ્યા છે કે આ પ્રકારની ગંદી કોમેન્ટ શા માટે કરવામાં આવી. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક. પરસોત્તમ રૂપાલાનો વિવાદ તો હજી શાંત થયો નથી. તે વચ્ચે ભાજપના એક નેતાનો વાણી વિલાસ સામે આવ્યો છે, જેમને રાજા રજવાડા વિશે શું કહ્યું હતું આવો સાંભળીએ. હાલો, હા ભાઈ, જય માતાજી. જયદીપસિંહ બોલું છું. વિડીયો તમારો આવ્યો છે, તમે પેલું રાજપૂત વિશે કંઈક કોમેન્ટ કરી એટલે તમારો નંબર મળ્યો. ભાઈ અમે રાજપૂત તો વિશે નથી કરી મારા ભાઈ. મહારાજોની રાણી ગમે તેવી હોય ને એના ના છોકરા ના ગાદીએ એ બેસે, વાત બરાબર છે, પણ એ અમે વાત બરાબર છે. કોઈનું તમે ચોક્કસ એવું નામ કહો નથી છો લીધું ભાઈ. હા દોસ્ત, એટલે એ વાત તમને બરાબર છે એવું કહો પહોંચ્યું છો હોય ને? છે. એ વાત બરાબર છે એવું કહો છો તમે? એ વાત નહીં, તમે જે બોલો છો ને એ બરોબર છે, એવું બોલ્યા છીએ, પણ તમને કઈ લાગણી એવું કઈ પહોંચ્યું હોય તો અમે માફી ક્ષમા માંગીએ છીએ. આપણે એવો કોઈ ઈરાદો નથી. અમારે અહીંયા છે ને ભાઈ, હાલો, બોલો. અમે બધા એક થાળીમાં અહીંયા જમવા વાળા છીએ બધા દોસ્ત. મેં તો એ પૂછ્યું નથી તમે કેટલી થાળીમાં જમો છો સાહેબ. એક ઓલરેડી જે વસ્તુઓને ચર્ચા ઉપર ચાલી અરે રહેલી પણ છે એ આખી અમે કોઈ ઝુંબેશ, આ વાત અને તમારી બરોબર ત્યારે છે, તમે અમે પાછા કોઈને બીજી વાર એકને એક વસ્તુ અરે તમે અમારે રિપીટ કરો છો. હું તમને બીજા વિડીયો મોકલું, બીજા જોઈ લો વિડીયો તમે ભાઈ. મોકલો કે ના મોકલો, પણ આના વિશે જે વસ્તુ ચાલી રહી છે એની જ વસ્તુ રિપીટ કરવાનો શું મતલબ, કિરીટભાઈ? અરે વાત તમારી સાચી છે, અમારે એવો કોઈ એ વસ્તુ આરે તમે ખોટી એને કન્સર્ટ કરો છો મિત્ર. તમે એવું બોલો છો કે આંધળી હોય, બોબડી હોય ને એના છોકરા આવે સીધા રાજગાદીએ બેસે. અરે ભાઈ એવું કઈ કોઈ જ્ઞાતિ વિશેની વાત જ નથી યાર. હવે એટલે તમે મગજમાં ઓલું કરીને તમે એને પેલું ના કરો. અને અમે તો નાના લોકો, અમે કઈ એવડા મોટા નેતા નથી, સમજ્યા તમે? સાહેબ, નાના કે મોટાની હા. વાત જ નથી અહીંયા. અમે એ વાત હવે સમજો કે નાનામાં નાનો ક્યાંથી બોલો માણસ આપ? કે મોટો ક્યાંથી બોલો?
હું ભાઈબંધ? કહું તમને બધું કરું. નાનામાં નાનો માણસ હોય કે મોટો માણસ હોય, જે વસ્તુ, જે ચર્ચા અને જે ઓલરેડી જે માણસ આખું ભેગું થઈને જેની વિશે અને જેની વિરુદ્ધમાં ચાલતું હોય, એની જ વસ્તુ તમે બીજી વાર વિડીયો અરે રિપીટ એ કરો છો. હવે એની આ જ તો વસ્તુ અમે તમે બોલો. ભાઈ તમે વિડીયોમાં શું બોલે તમે બોલો. તમે ભાઈ રેકોર્ડિંગ કરી અને આ વાતને ઓલી કરોમાં અમારો કોઈ એવો ઈરાદો નથી. હું તમને ચોક્કસ વાત કરી દઉં, અને અમે તો અહીંયા બધા હળી મળીને રહેનારા લોકો છીએ. તો તમે શું કામ બોલ્યા હળી મળીને રહેનારા હોય તો? એટલે એવું કોઈને કોઈ જ્ઞાતિ વિશે બોલ્યા જ નથી, પણ તમે ખોટું શું કામ માથે લો છો? તમે વિડીયોમાં શું બોલ્યા એ મને જણાવો. અરે એ તો રાજાની રાણીની વાત હતી, અમે એ રીતે વાત કરી છે તો ભાઈ. જે આપડા રૂપાલા સાહેબ બોલ્યા હતા એ શું બોલ્યા હતા? ના એ અને આ કોઈ અમારી એવી કોઈ મેટર જ નથી ને, એવી કોઈ જ્ઞાતિ વિશે ચોક્કસ કોઈ બાબત જ નથી. એટલે તમે એ મગજમાં એવું વિચારી અને તમે પેલું ના કરો ભાઈ. તમે મને કિરીટભાઈ એકલી મદદ કરી દો. આ શું? વસ્તુ તમારાથી જે થઈ છે ને, ખાલી એક હા. આનો બીજો વિડીયો આપી દો, નહીતર પાછું એક કરતા બીજું સળગશે અરે મેં કે હમણાં જ પેલા ભાઈ તમે પ્રમુખશ્રીને હું કહું, અમારે ખોડિયાર માતાની સાક્ષી અમારે આવી કોઈ શું કહેવાય, મનમાં અમે પાપ રાખીને કોઈ જીવનારા લોકો જ નથી. બધા એક થાળીમાં અમે બધા ભાઈઓ જમનારા લોકો છે. હા, બસ તો આ જે તમારી જે હા લાગણી છે હું ને, કહી દઈશ, એટલે કહી એ જે દઈશ. એ લાગણીમાં હા વિડીયો મને ખાલી હા મોકલી દો હા કે હું કોઈની મૂકી દઈશ. લાગણી અમે તો દુભાણી હોય. 1000 વખત યાર, હવે એવું કઈ છે જ નહીં ને. અમે તો યાર નાના કાર્ય કરતા કહેવાય. અરે તમે યાર, નાના હોય તો ના બોલે એવું નથી ને, મોટા હોય તો જ હા બોલી એ શકો એવું. બરોબર છે, પણ અમે કોઈ દિવસ એવી તમે એ વાત નહીં છે ને, અમે કોઈ જ્ઞાતિનું કોઈ વિશે વાત જ નથી કરી. હા, તો મને એક નાનો વિડીયો ખાલી હા માફી વાળો મોકલી દો ને, એટલે એ સર્ક્યુલેટ કરી દો બધી જગ્યાએ. તમારા ઉપર પ્રોબ્લેમ ના થાય. મને તમારી ભલે ચિંતા છે કિરીટભાઈ. ના વાંધો નહીં, મને અત્યારે કરતો. મોકલી આપો ફટાફટ. હા. લોકસભાની ચૂંટણીમાં આ વખતે જંગ ખૂબ જામ્યો છે અને તેમાં પણ રાજકારણમાં અવનવા પાસાઓ દરરોજ સામે આવે છે. સુરતમાંથી બિનહરીફ ચૂંટાઈ ગયેલા ભાજપના ઉમેદવાર બાદ હવે જે કોંગ્રેસના ઉમેદવાર હતા નિલેશ કુંભાણી, તે ભાજપમાં જોડાય તેવી વાતો ચર્ચાઈ રહી છે. શું છે સમગ્ર વિગત જુઓ. બિનહરીફ જીત બાદ હવે ભારતીય જનતા પાર્ટીએ મોટો ખેલ પાડ્યો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે સમાચાર એ પ્રાપ્ત થયા છે કે નિલેશ કુંભાણી હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. મતદાન પહેલા જ વિજેતા સુરત લોકસભા બેઠક જે છે એ થઈ ચૂકી છે. એવામાં હવે ચર્ચા ચારેકોર સુરત લોકસભા બેઠકની થઈ રહી છે, કારણ કે મુકેશ દલાલ અહીં બિનહરીફ ચૂંટાઈને આવી ગયા છે. અત્યારે લોકસભા ચૂંટણીનો રંગ બરાબર રીતે જામી ચૂક્યો છે. છેલ્લા કેટલાય સમયથી સુરતમાં હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળી રહ્યો હતો અને આખરે તેનો અંત ત્યારે આવ્યો જ્યારે બિનહરીફ મુકેશ દલાલ ઘોષિત થયા. પત્રકાર પરિષદ પણ યોજવામાં આવી હતી CR પાટીલ દ્વારા, જ્યાં તેમણે ખાસ સંદેશો આપ્યો અને તેમણે કહ્યું છે કે આ એક કમળ છે, અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોકલ્યો છે. ત્યારે હવે રાજનીતિ છે ગુજરાતમાં એ ચરમસીમા પર જોવા મળી રહી છે. નિલેશ કુંભાણી ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે તેવી વાતો વહેવા લાગી છે, જ્યારે બીજી બાજુ કોંગ્રેસના સંપર્કમાં હજુ સુધી કુંભાણી આવ્યા જ નથી તેવી વાતો છે. ત્યારે અત્યારે ભૂગર્ભમાં છુપાઈ ગયેલા હોય નિલેશ કુંભાણી તેવું લાગી રહ્યું છે, જેમને ગોતવા માટે તમામ લોકો પ્રયાસો કરી રહ્યા છે, પરંતુ એવું લાગે છે કે માત્ર ને માત્ર કુંભાણી ક્યાં છે એ ભારતીય જનતા પાર્ટીને જ ખબર છે. આ અઠવાડિયે ભાજપમાં જોડાઈ શકે છે કુંભાણી તેવી વાતો છે. સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલની બિનહરીફ જીતના કારણે નિલેશ પણ ચર્ચામાં આવ્યા. મુકેશ દલાલની બિનહરીફ જીતના એક દિવસ પહેલા જ નિલેશનું નામાંકન રદ કરવામાં આવ્યું. તેમના ટેકેદારોની સહીઓમાં અનિયમિતતા દર્શાવીને નામાંકન રદ કરવામાં આવ્યું. સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલની બિનહરીફ જીત બાદ કોંગ્રેસે ચૂંટણી પંચને સંપર્ક કર્યો હતો. કોંગ્રેસનો આરોપ છે કે મુકેશ દલાલને અયોગ્ય પ્રભાવથી વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. કોંગ્રેસની માંગ છે કે આ બેઠક પર નવેસરથી ચૂંટણી થવી જોઈએ. પાર્ટીએ દાવો કર્યો છે કે વાસ્તવમાં ભાજપ વેપારી સમુદાયથી ડરી ગઈ હતી, જેના કારણે તેણે સુરત લોકસભા સીટ પર મેચ ફિક્સિંગનો પ્રયાસ કર્યો છે. શું છે સમગ્ર મામલો તેની પણ આપણે વાત કરી લઈએ તો આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું નામાંકન એક દિવસ અગાઉ રિટર્નિંગ ઓફિસરે રદ કર્યું. તેમના ટેકેદારોની સહીઓમાં અનિયમિતતા દર્શાવવામાં આવી અને નામાંકન રદ કરવામાં આવ્યું. કોંગ્રેસના ઉમેદવારોના
ઉમેદવારી પત્રો રદ થયા બાદ બાકીના 8 ઉમેદવારોએ પણ ઉમેદવારી પાછી ખેંચી લીધી. આવી સ્થિતિમાં ભાજપના ઉમેદવાર મુકેશ દલાલની બિનહરીફ જીત થઈ છે. ચૂંટણી પંચે તેમને વિજય પ્રમાણપત્ર પણ જારી કર્યું છે. લોકસભા ચૂંટણીમાં બીજેપીના સાંસદ બિનહરીફ ચૂંટાયા હોય તેવી આ પહેલી ઘટના છે. તો હવે જોવું એ ખૂબ જ રસપ્રદ રહેશે કે શું જેવી ચર્ચાઓ ચાલી રહી છે, જેવી અફવાઓ વહેતી થઈ છે, શું એવી જ રીતે નિલેશ કુંભાણી થોડા સમય બાદ અચાનકથી લાઇમલાઇટમાં આવે છે, પ્રકાશમાં આવે છે અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાય છે કે કેમ? અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. ફરી મળીશું. નમસ્કાર. લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાત તક અત્યારે દરેક જિલ્લામાં દરેક સીટ ઉપર જઈ અને ત્યાંના લોકો, સ્થાનિક લોકોના મુદ્દા અને નેતાઓ સાથે વાત કરી રહ્યું છે. ત્યારે ગુજરાત તકની ટીમ આજે અમરેલી ખાતે જેનીબેન ઠુમર પાસે પહોંચી હતી અને તેમની સાથે વાત કરી છે. શું કરી હતી વાત તમે પણ સાંભળો. પ્રક્રિયામાં કોઈ પડકાર નથી લાગતો. જે પ્રમાણે આ લોકો પ્રયત્નો કરી રહ્યા છે રોકવાની, દબાવવાની, આચારસંહિતાની ફરિયાદો, ફોર્મ રદ કરવા સુધીની વાત જ્યારે આવે, કોઈ તથ્ય વગરની વાતોમાં વિરોધ કરવાનો, પોતાનું વિઝન નહીં બતાવવાનું, આ બધી વાતો એ સૂચવે છે કે ક્યાંક ભય કે પડકાર એમને લાગે છે, સામાન્ય પક્ષને લાગે છે. ઉપર સરકાર ગમે એની બને, ક્યાં કેવી રીતના બને એ હું નથી જાણતી, પણ અમરેલી જિલ્લાનો હું અવાજ બનીને જઈશ તો કોઈ પણ સરકારમાં બેઠી હોઈશ તો પ્રતિનિધિ તરીકે, સંસદ સભ્ય તરીકે જિલ્લાનો અવાજ બની શકીશ. એ માટે લોકોને જઈને હું પોતે કન્વિન્સ કરી રહી છું અને લોકોનો પ્રતિસાદ પણ સારો મળી રહ્યો છે. નમસ્કાર, હું નીલમ ખારેચા. આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને ગુજરાત તક હાલ લોકસભા ચૂંટણીના કવરેજ માટે પહોંચ્યું છે અમરેલી ખાતે. અને આ વખતની અમરેલી લોકસભા બેઠક છે તે ખૂબ જ ચર્ચાસ્પદ છે, કારણ કે જંગ જે છે તે છે 10 ચોપડી પાસ અને તેમની સામે છે ફોરેનથી ભણીને આવેલા જેનીબેન ઠુમરની સાથે. આપણી સાથે વાતચીત કરવા માટે આજે જેનીબેન પોતે હાજર છે. જેનીબેન, સૌથી પહેલાં તો જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના આપને. થેન્ક યુ સો મચ. અચ્છા, સૌથી પહેલાં મને એ કહો કે કેવી તૈયારી ચાલે છે? તૈયારી તો અમરેલી લોકસભાના 14 તાલુકા જે સંસદીય મત ક્ષેત્ર છે એના 14 તાલુકાનો પ્રવાસ આજે પૂર્ણ થાય છે. લગભગ પ્રયત્ન કર્યો કે દરેક તાલુકા પંચાયત મથક ઉપર પહોંચીને એમના પાદરમાં બેસીને એમના ત્યાંના લોકોને સંબોધન કરવું, ત્યાંના સ્થાનિક મુદ્દાઓની ચર્ચા કરવી. હું જો ચૂંટણી જીતીને જાઉં તો એમને કઈ રીતના મદદરૂપ થઈ શકું એના ઉપર દરેક તાલુકામાં જઈને ચર્ચાઓ કરી છે. હવે પછીની રણનીતિ તાલુકા મથક ઉપર સભાઓ કરીને, શહેર મથક ઉપર વેપારીઓનો ને બધા જનો સંપર્ક કરીને આ રીતનું જઈ રહ્યું છે. પણ રિસ્પોન્સ ખૂબ સારો મળી રહ્યો છે. મને એવું હતું કે જે 5 લાખ મતની લીડથી જીતશું એ પ્રમાણેની વાતો કરતા હતા તો કદાચ વાતાવરણ કેવું હશે, પણ ગ્રાઉન્ડ ઉપર જઈને રિયાલિટી જ્યારે ચેક કરી ત્યારે મને પોતાને ખૂબ આનંદ થયો કે 5 લાખને 26માંથી 26 ને આ બધા તો જુમલા કહેવાય, જુમલા અને એક આમ ફુગ્ગો જે હવા. બાકી ગ્રાઉન્ડ ઉપર લોકોનો પ્રતિસાદ ખૂબ સારો અને ખૂબ પ્રેમ મળ્યો. આમ જોઈએ તો સીધું લોકસભાની ચૂંટણી તમારા માટે કેટલી પડકારજનક લાગે છે? તમારા માટે પડકારજનક અત્યારે ચૂંટણીની પ્રક્રિયામાં કોઈ પડકાર નથી લાગતો. જે પ્રમાણે આ લોકો પ્રયત્નો કરી રહ્યા છે રોકવાની, દબાવવાની, આચારસંહિતાની ફરિયાદો, ફોર્મ રદ કરવા સુધીની વાત જ્યારે આવે, કોઈ તથ્ય વગરની વાતોમાં વિરોધ કરવાનો, પોતાનું વિઝન નહીં બતાવવાનું, આ બધી વાતો એ સૂચવે છે કે ક્યાંક ભય કે પડકાર એમને લાગે છે, સામાન્ય પક્ષને લાગે છે. હું મારું કામ કરી રહી છું, કોઈ વિરોધ પક્ષની વાત કર્યા વગર, સામે ભારતીય જનતા પાર્ટીની વાત કર્યા વગર, એના ઉમેદવારની વાત કર્યા વગર સતત હું લોકોનો સંપર્ક કરી રહી છું ને એમને સમજાવી રહી છું કે 5 વર્ષ તમારા માટે જેની ઠુમર શું કરી શકે છે. ઉપર સરકાર ગમે એની બને, ક્યાં કેવી રીતના બને એ હું નથી જાણતી, પણ અમરેલી જિલ્લાનો હું અવાજ બનીને જઈશ તો કોઈ પણ સરકારમાં બેઠી હોઈશ તો પ્રતિનિધિ તરીકે, સંસદ સભ્ય તરીકે જિલ્લાનો અવાજ બની શકીશ. એ માટે લોકોને જઈને હું પોતે કન્વિન્સ કરી રહી છું અને લોકોનો પ્રતિસાદ પણ સારો મળી રહ્યો છે. તમે જે પ્રતિસાદની વાત કરી અને
આ વખતે કોંગ્રેસ માટે એવું કહેવાય છે કે કોંગ્રેસે બહુ સારા ચહેરાઓ મૂક્યા છે. ઘણી ખરી એવી બેઠકો છે કે વરિષ્ઠ પત્રકારો પણ આ વાતને કહે છે કે ઘણા સારા ચહેરાઓ છે અને એમાંથી એક અમરેલી બેઠકનું પણ દર વખતે ચર્ચા થતી હોય છે. પરંતુ એક એવી વાત છે કે ભાજપ છે એની દરેક બેઠક 26 બેઠક ઉપર પીએમ મોદી લડે છે, આ પ્રકારની વાત થઈ છે. તો શું લાગે છે કે ભરત સુતરિયા અને પીએમ મોદીની જે અત્યારે વાત થઈ છે, તમારા મતે શું છે? મેં પહેલાં જ કીધું બેન કે હું ભારતીય જનતા પાર્ટીની સ્ટ્રેટેજી, પીએમ મોદીના નામે લડવાનું, ભરત સુતરિયા એમના ઉમેદવાર, એ બધાથી ઉપર ઉઠીને અમરેલી જિલ્લાના મતદારો આવે છે. જ્યારે મતદારોની વાત હોય, તમે જુઓ અમરેલી જિલ્લામાં હજી પણ ટ્રેનની કનેક્ટિવિટી નથી અને લોકો શાંતિથી સહન કરે છે. ત્યારે આ બધી વાતોને આ બધા કોઈના નામે લડવું, જ્યારે તમારો પ્રતિનિધિ અહીંથી બોલવાવાળો નહીં હોય તો તમે આ બધું કેવી રીતના ડેવલપ કરવાની વાત કરો છો, અમરેલીની આગળથી પછાત નીકળવાની વાત કરો છો, પણ તમારો પ્રતિનિધિ કોઈ પણ પક્ષનો ચૂંટાઈને આવે બોલતો નહીં હોય દિલ્હીમાં, તો આ બધું શક્ય નહીં બને. એટલે એ નરેન્દ્ર મોદીના નામે લડે, ભરત સુતરિયાના નામે લડે, એનાથી નહીં વિચારીને જેની ઠુમર તમારા માટે શું કરી શકશે, ભવિષ્યમાં તમારા અવાજ બનવા માટે જે કંઈ પણ સંઘર્ષ કરવો પડશે એ કરશે. દિલ્હીમાં સરકાર, મેં ફરીથી કહું છું કે દિલ્હીમાં સરકારો ગમે તેની હોય, પણ જેની ઠુમરનો અવાજ અને અમરેલીનો અવાજ ત્યાં સંભળાશે, એ હું મારી અમરેલીના મતદારોને ખાતરી આપું છું. અચ્છા, એક ખૂબ અગત્યની વાત, જે સુરતમાં જે ઘટના ઘટી, ફોર્મ રદ થવાની, તમારું ફોર્મ પણ એવી વાત હતી કે રદ થશે, પરંતુ મંજૂર થયું આખરે. શું લાગે છે ભારતીય જનતા પાર્ટી જે પ્રકારે અત્યારે વાત ચાલી રહી છે, ભાજપ દ્વારા એક ષડયંત્રનો આરોપ પણ લાગી રહ્યા છે, આપનું શું માનવું છે? લોકશાહીની વાતો કરીને લોકશાહીની હત્યા કરનારા, લોકતંત્રને ખતરામાં મૂકનારા, બંધારણને ખતમ કરવાની માનસિકતા ધરાવનારા, કોઈ પણ પ્રકારે ડરાવા ધમકાવાનો કોંગ્રેસ પક્ષને, એમના ઉમેદવારોને કરશે, પણ જનતા આ વખતે પરિવર્તનની હોડમાં લાગી ગઈ છે અને એનો જવાબ જનતા આપશે. જેનીબેન, છેલ્લો સવાલ એ કે શું લાગે છે આ વખતની જે પ્રકારે, કારણ કે અમરેલી લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો 91 પછી ભાજપનો આમ તો દબદબો રહ્યો છે. 2004માં વીરજીભાઈ ચૂંટાઈને આવ્યા હતા. 15 વર્ષ પછી ફરી એક વખત તેમના દીકરીને જ મોકો મળ્યો છે. શું આશાવાદ છે? જેની ઠુમર વીરજીભાઈની દીકરી, એ તો માત્ર સિમ્બોલ છે, માત્ર નામ છે જેની ઠુમર, પણ આ વખતની ચૂંટણી એ જનતાનો અવાજ બનવા જઈ રહી છે. જનતાની, મતદારોની પોતાની વેદનાઓ છે, દરેક વર્ગ પોતે પરેશાન છે. એટલે આ વખતે ચૂંટણી જેની ઠુમર નથી લડી રહી, પણ જનતા લડી રહી છે. અને મારા હાથ મજબૂત કરવા માટે મારા પક્ષ કરતાં પણ મતદારો, મારા વડીલો, મારી માતાઓ, બહેનો, ભાઈઓ, બધા જ અમરેલીના મતદારો પોતાનો અવાજ બુલંદ કરવા માટે લડી રહ્યા છે. એટલે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ વખતે બધાનો વિશ્વાસ જીતીને 5 વર્ષ આ દીકરી એમનો અવાજ બનવાનો પ્રયત્ન નહીં કરે, અવાજ બનીને બતાવશે, એવી શ્રદ્ધા સાથે ચૂંટણી મેદાનમાં ઉતરીશું ને લોકો પાર પડાવશે. ધન્યવાદ જેનીબેન અમારી સાથે જોડાયા તે બદલ. તો આ હતા જેનીબેન ઠુમ્મર કે જેમણે અમરેલી લોકસભા બેઠક પર જો જનતા તેમને ચૂંટાઈને મોકલે છે તો આવતા 5 વર્ષ માટે તે સંસદમાં પોતાની ગર્જના સંભળાવશે તેવી વાત કરી છે. કેમેરા પર્સન ફારૂક કાદરી સાથે નીલમ ખારેચા, ગુજરાત તક. હાલ બુલેટિનમાં બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર. Gujarat News has been brought to you by Aaj Tak, Sabse Tez.